હિનલબેન ઉઠીને આવી ગયા. હા હિનાલ, હજી તો જો બધું બાકી છે કામ. આજ કેમ વહેલી નીંદર ઉડી ગઈ? દર્શ હું તો માયા રખે ગાડલા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો તો હવે આપણે આ જે ટોયલેટનું કામ હતું બાથરૂમનું ની થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. તો કીધું સોફાના કવરિયા ને બધું ધોઈ નાખી, કાઢ્યું હતું ધોવામાં. તો અત્યારે લૂછી ધોઈને હવે રાખ દઈ. અત્યારે અમે એમને પછી એના કવર ચડાવી દેવું આ ભાઈને. ને બધું હજી તો આ જીનલ આવેલી મારે ઉઠી ગઈ બધું હજી મમ્મી હું તો કામ કરાવું ને. તો કામ કરવા હોય છે. જો ઓડી છોકરીને કામ કરવાનું હોય. હા હોય, હા હોય. ઠીક, હમણાં વેકેશન પડશે ને પછી તાર મને રોજ કામ કરાવો. કેમ નહીં હાલે? હાલશે. ઠીક, તો હાલો હિનલ મને હવે રોજ કામ કરાવવાનું. અહીંયા નવરી જ બેઠી હોય મમ્મી. હા, વેકેશનમાં તો કઈ હોય નહીં, રમવાનું જ હોય. પછી રમીને ધરાઈ જાય તો મમ્મીને કામ કરાવજે. હા હા. હાલો તો હું મારું કામ ફટાફટ કરી લઉં. પેલે નાસ્તાનું તો કે નકર મારે ટોસ્ટ કામ ચા. ખૂટશે જ નહીં. ટોસ્ટ ચા, હાલો ટોસ્ટ ચા બનાવીને. મમ્મી આના તો વચમાં લઈ લ્યો. કે ને આને હા નહીં લેવાય. એ પેલા એમાં તો વારવું જોઈએ ને, સોફા અહીંયા મૂકવાના છે, પેલા અહીંયા વારવું પડે ને બેન. હા હા. વારી નાખીએ. આ સોફા હળવા છે તો સારું છે, બાકી તો વજન વાળો હોય તો લઈને મમ્મી. કૃષ્ણ ભગવાનને ને ગણેશને ફૂલડા ચડાવ્યા. એ પ્રસાદી થઈ રહી. જો અહીંયા હમેથી મેં ફૂલડા તોડ્યા. જો અહીંયા મમ્મી એનું કામ કરે. મમ્મી નાસ્તો બનાવે. પાણી પીવું. ચા બનાવું તાર હાટું. ચા ટોસ્ટ ખાવ. ટોસ્ટ તો બનાવવાના હોય નહીં આપણે, એ તો બેકરી વાળા બનાવે. હા. એટલે ચા બનાવી દઉં એટલે ચા ને ટોસ્ટ ખાઈ ગયો. હા, ચાલો એમ કરીએ પછી મારું કામ કરવા માંડું. આજ તો ડુંગળી બટેકાનું શાક છે, સંભારો ને અથાણું છે, ગોળ છે. આવો એક તો એનું છે ડુંગળી બટેકાનું શાક. તો આ જ કમ્પ્લીટ થયું. હા હો, કામ બધું એ કાર્યક્રમ હતો એ કમ્પ્લીટ થઈ ગયા. હમણાં આજ પછી બધું સાફ સુફ કરવાનું. થઈ ગયું રેડી. હવે ઉપાડી નહીં નહીં પેલું થયું ન હોય ત્યાં લગી એ ઓમે ગંધારું તો થાય, નવું બનાવતા હોય તો બધું તોડે ને. આપણે અહીંયા જોવાનું હોય તોય છોકરાઓ બે ઉપર રમતા રહે, વાંધો ન આવતો. અને નીચે રમાઈ બપોર પછી તો હાવ નો ઓલા કામ કરવાનું. હવે તો સારું હા, સારું. હાલો જમી લઈ. કાલથી વાપરવાનું. એમ જ હોય ને, એક દી હુકાવા દેવાનું 24 કલાક. હા, નહીં રમવાનું. અમે તો દીદીને હેરાન કરતા હોય ને એટલે દીદી વહી ગઈ છે તો ફરવા સીધી ત્યાંથી. તને એની યાદ આવે? બાંધવું કોની યારે કા કે રમવું કોની યારે? એ હું જીબડા કાઢે તો એનસી ત્યાં જ રહી જાય તો શું કરશું આપણે? તો તું બોલાઈ આવીશ ને? હે, તો સાયકલ લઈને જવું પડે. એને બોલાવા. સાયકલ લઈને જવું પડે. તેનું ઘર જોઈશ. મેં આમ જોયું. છે કાં ખચામાં. મેં જોયું છે. હે, પછી પપ્પા આવશે તો શું કહેવું આપણે કે દીદી ક્યાં ગઈ? હા, હું કઈ હું તને પૂછું છું શું કરવું? દીદી નથી હવે તો તો કોને રમવું? બાયરે રમવું, નહીં બાયરે બાંધવું ને બાયરે રમી લેવું. બીજું હું નહીં. તો કે રોવા મનતો નહીં. બાય બૂટ પડ્યા જ જોઈએ છે એના.
પૂતળી ના હોય ગઈ હાય 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 ને મળી ગઈ કેમય થઈ ગયું તું દર્શ ને તા હાચન ક્યાંક એન્સીન ન્યા વહી જાય તો શું કરશું હવે કા દર્શ એ કે મારે બાંધવું કોને હારે રમવું કોને હારે સાચું ને જૈનલ તો છુપાઈ ગઈ હતી ઈ જે કપડા કાઢતો તો ને એને તો એન મોઢું આ સાઈડ હતું તો આમ છાનું મુની ગઈ ને પછી વાવ છુપાઈ ગઈ પછી ઈ ઉપર ગયો તો જો. પાછું નીકળી ગઈ વાર દરવાજો પાછળ છુપાઈ ગઈ એવું કર્યું તું લે એમ કહું છું કે ન્યા તો ચેક કરવા જાય છે એટલે ન્યાની વાત છે ન્યા નહીં જાય મમ્મી લીંબુ મમ્મી લીંબુ તને લીંબુ જો તું ઉભર લે લીંબુ છે જ નહીં ફ્રીજમાં મોંઘા થઈ ગયા લીંબુ લીંબુ જ નથી ઘરમાં બહુ કર્યું લે એ રેવા દે છે એ કાચની બોટલ તોડી નાખીશ હાલો બનાવી જમવાનું ચાલુ થઈ ગયો શાક રોટલી શાક રોટલી ગોળ ઉનાળાની ભાજી તાંજરીઓ ભાજી અને અથાણું શાક થાળી છાશ 10 જી 2000 અને ટીવી ચાલુ કરવા જવું પડે પછી મજા આવે સારું જમવા